નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 13.5 લગી આપણે જોયા. હવે સ્વાધ્યાય 13.6 સ્વાધ્યાય 13.6 એની અંદર પ્રાથમિક તૃતીય અને તૃતીય એમાઇન સંયોજનની પરખ માટેની પદ્ધતિઓ વર્ણવો અને તેમાં સમાવેશ પ્રક્રિયાની રાસાયણિક સમીકરણો લખો. એટલે પ્રાથમિક તૃતીય એમાઇનનું અલગીકરણ આપણે હિન્સબર્ગ પ્રક્રિયા પડ્યા હતા. હિન્સબર્ગ પ્રક્રિયા થી પ્રાથમિક તૃતીય અને તૃતીય એમાઇન નું શું થશે? અલગીકરણ. તો એની પ્રક્રિયાઓ લખવાની છે. તો પ્રાથમિક એમાઇન હોય તો એને આપણે કઈ રીતે લખીએ છીએ? RNH2. સેકન્ડરી એમાઇન RNHR અને તૃતીયક એમાઇન RRR લખવાનું થશે. તૃતીય, દ્વિતીય અને પ્રાથમિક. આની પ્રક્રિયા બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ SO2Cl એની સાથે કરવામાં આવશે. એટલે જે એમાઇન પાસે હાઇડ્રોજન હશે એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે. તો પ્રાથમિક દ્વિતીય એમાઇન પાસે હાઇડ્રોજન છે તો એ બંને અનુક્રમે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા શું બનાવશે? પ્રાથમિક એમાઇન હોય તો દ્વિતીયક શું બનશે? સલ્ફોનેમાઇડ બનશે. અને દ્વિતીયક એમાઇન હોય તો તૃતીયક સલ્ફોનેમાઇડ બનશે. SO2NR આ તૃતીયક સલ્ફોનેમાઇડ. અને તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન નથી એટલે પ્રક્રિયા આપશે નહીં. ત્યારબાદ દ્વિતીયક સલ્ફોનેમાઇડમાં NH પાસે હાઇડ્રોજન હોવાથી એસિડિક હોય એટલે આલ્કોહોલિક KOH ના દ્રાવણમાં શું થશે? તો કે દ્રાવ્ય થાય છે. જ્યારે સેકન્ડરી એમાઇન છે એનો તૃતીયક સલ્ફોનેમાઇડના નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન નથી એટલે KOH માં શું થશે? તો કે અદ્રાવ્ય રહેશે. આ રીતે ત્રણેય એમાઇન છે એનું અલગીકરણ હિન્સબર્ગ પ્રક્રિયાની મદદથી થશે. ત્યારબાદ 13.7 એમાં નીચેની ટૂંકનોંધો છે એ લખવાની છે. તો એ પછી જે પ્રશ્ન છે આગળ આપણે ભણી ગયા તે 13.7 માં કાર્બાઇલ એમાઇન કસોટી આખી બેઠો પ્રશ્ન છે બધા એટલે એ આપણે ચર્ચા કરતા નથી. કાર્બાઇલ એમાઇન કસોટી શેના માટે આવે? પ્રાથમિક એમાઇનની પરખ કસોટી તરીકે પ્રયોગશાળામાં આવશે કે ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો તો પ્રાથમિક એલિફેટિક કે એરોમેટિક એમાઇન ખરાબ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ નિપજ આપે. જ્યારે ડાયએઝોટાઇઝેશનની અંદર એલિફેટિક એમાઇન નહીં પણ એરોમેટિક પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ બને છે. પ્રક્રિયા ડાયોઝોટાઇઝેશન કહેવાય. સમીકરણ લખવાનું બરોબર. પછી હોફમેન બ્રોમેમાઇડ એટલે એમાઇડની પ્રક્રિયા બ્રોમિન અને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એક કાર્બન સંખ્યા ઘટે એવો એમાઇડમાંથી એમાઇન મળે છે. એ પ્રક્રિયા હોફમેન બ્રોમેમાઇડ ઓળખાય છે. એટલે એ પ્રક્રિયા લખવી વ્યવસ્થિત. અને યુગ્મન પ્રક્રિયા એટલે એઝો સંયુગ્મન બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની ફિનોલ સાથે અને એનિલિન સાથેની પ્રક્રિયાથી બે અલગ અલગ નારંગી અને પીળો રંગક મળે છે. એ બે પ્રક્રિયાઓ લખવાની છે. અને હેમોનોલિસિસ તો હેમોનોલિસિસમાં હેલો આલ્કેનની એમોનિયા સાથેની પ્રક્રિયા એમાં પ્રાથમિક એમાઇન મળે. પછી આગળ વધારે પ્રમાણમાં હેલો આલ્કેન ઉમેરો તો દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક, ક્ષાર લગી મળે એ પ્રક્રિયા. એસિટાઇલેશનની અંદર પ્રાથમિક એમાઇન છે અથવા દ્વિતીયક એમાઇન હોય એની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પેરિડીન બેઝની હાજરીમાં પ્રક્રિયા કરતા વિસ્થાપિત એમાઇડ મળે એ પ્રક્રિયા લખવાની છે. ગ્રાહ્ય થેલેમાઇડ શુદ્ધ પ્રાથમિક એલિફેટિક એમાઇન મેળવવાની પ્રક્રિયા સાથે પ્રક્રિયા એમપી છે. ખાસ વ્યવસ્થિત કરવાની છે. એટલે એની ચર્ચા કરતા નથી બેઠા પ્રશ્નો હોવાથી. હવે આપણે 13.8 નીચેના પરિવર્તનો આપણે જોવાના છે. નાઇટ્રોબેન્ઝીનમાંથી આપણે શું બનાવવાનું કીધું છે? બેન્ઝોઇક એસિડ. નાઇટ્રોબેન્ઝીન એમાંથી આપણે બેન્ઝોઇક એસિડ એટલે આમાં એક કાર્બન વધારવાનો છે.
એક કાર્બન વધારવાનો છે એટલે આપણે નાઇટ્રાઇલ બનાવવું પડે, આ યાદ રાખવાનું છે. આગળ આપણે કાલે પરિવર્તન જોયા. તો આની પ્રક્રિયા સૌપ્રથમ રિડક્શન કરી નાખશું આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો રિડક્શન કરવામાં આવે તો નાઇટ્રો સમૂહનું એમિનો સમૂહ NH2 એટલે એનિલીન આપણે મળી જશે. બરાબર. ત્યારબાદ આમાંથી આપણે નાઇટ્રોસિયન સમૂહ દાખલ કરવો છે. તો આની આપણે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી HNO2 અને HCl સાથે. તો આપણે પ્રથમ નિપજ તરીકે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળશે. પછી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની સેન્ડમેર પ્રક્રિયા CuCl અને KCl સાથે પ્રક્રિયા કરતા સાયનોબેન્ઝીન મળશે. અને સાયનોબેન્ઝીનનું સંપૂર્ણ જળ વિભાજન કરી નાખો H2SO4 એસિડિક માધ્યમની હાજરીમાં 2 મોલ પાણી. તો સંપૂર્ણ જળ વિભાજન કરતા Cl નું COOH માં રૂપાંતર થાય અને એમોનિયા છૂટું પડે એટલે આપણે નિપજ બેન્ઝોઇક એસિડ મળે છે. બીજું પરિવર્તન છે બેન્ઝીનમાંથી મેટાબ્રોમોફિનોલ. બેન્ઝીનમાંથી મેટાબ્રોમોફિનોલ. તો બેન્ઝીનનું સીધું બ્રોમિનેશન કરો તો મેટા સ્થાનમાં ઓર્થો કે પેરામાં બ્રોમિન દાખલ થાય અને ફિનોલ બનાવ્યા પછી રૂપાંતર કરો તો પણ કેમાં થશે? પેરામાં થશે. એટલે પ્રથમ આપણે છે ને એવું કંઈક કરશું, OH સમૂહ દાખલ કરવો છે ને BRA. એટલે પ્રથમ આનું નાઇટ્રેશન કરી નાખીએ HNO3 અને H2SO4. તો નાઇટ્રોબેન્ઝીન મળે. જો શું મળ્યું? નાઇટ્રોબેન્ઝીન. અને નાઇટ્રોબેન્ઝીન મેટા નિર્દેશક છે NO2 એટલે આનું બ્રોમિનેશન કરો Br2 FeBr3 ઉદ્દીપક. બરાબર. આ બ્રોમિનેશન પ્રક્રિયામાં પ્રક્રિયક છે ઉદ્દીપક છે. તો NO2 ના મેટા સ્થાનમાં એટલે મેટાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન મળ્યું. હવે આપણે NO2 સમૂહની જગ્યાએ ફિનોલ લેવાનું છે. તો આનું આગળ ઉપર પ્રમાણેની પ્રક્રિયા કરો. જો રિડક્શન કરશું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ મળે એટલે પહેલું સ્ટેપ આવશે ઉપરના પરિવર્તન એનિલીન બેઝનું. અને ત્યાર પછી બીજું સ્ટેપ વાપરો નાઇટ્રસ એસિડ સાથે HNO2 આ BRN જ રહેશે અને HCl. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળ્યું N2+ Cl- અને Br. અને ત્યારબાદ આની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં હાઇપોફોસ્ફરસ એસિડ H3PO2 અને પાણી. તો આનું ઓક્સિડેશન અને આના રિડક્શનથી એસિડિક માધ્યમમાં શું ઉમેરવાનું છે? પાણી ઉમેરશું. અને ગરમ કરવામાં આવે તો ડાયઝોનિયમ ક્ષાર છે એ ઊંચા તાપમાને શું થાય? વિઘટનથી પાણીના OH સાથે પ્રક્રિયા કરી અને ફિનોલ બનાવી દે. મેટા સ્થાનમાં Br. તો મેટાબ્રોમોફિનોલ આ રીતે બનાવી શકાય. પછી બેન્ઝોઇક એસિડમાંથી એનિલીન. બેન્ઝોઇક એસિડ માંથી શું કીધું? એનિલીન. તો આમાં જો બેન્ઝોઇક એસિડમાં કાર્બન હોય એના કરતા એનિલીનમાં એક કાર્બન ઘટાડવાનો. તો વાયા એમાઇડ થઈને જવું પડે. વોકમેન પ્રક્રિયા એટલે આને એમાઇડમાં કન્વર્ટ કરવો પડશે. આ ધ્યાન રાખવાનું. તો બેન્ઝોઇક એસિડને એમાઇડમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરશું? તો કે બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા સીધી એમોનિયા સાથે કરવામાં આવે તો બેન્ઝેમાઇડ મળે. શું મળે? બેન્ઝેમાઇડ CONH2. અને બેન્ઝેમાઇડની વોકમેન પ્રક્રિયા કરી નાખો Br2 NaOH. NaOH સાથે. બરાબર. તો શું મળશે આપણે નિપજ તરીકે? તો કે એક કાર્બન સંખ્યા ઘટે એવો એમાઇડ મળશે એટલે એનિલીન મળી જાય. એટલે બે સ્ટેપમાં જ આ પરિવર્તન પૂરું થશે. પછી એનિલીનમાંથી 2,4,6 ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝીન. એનિલીન માંથી 2,4,6 ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝીન. તો આમાં શું કરશું? બીજા ચોથા છઠ્ઠા ઉપર બ્રોમિક સમૂહ દાખલ કરવો. તો પ્રથમ છે ને સીધું બ્રોમિનેશન કરે. શું કરશું? એનિલીન છે ને એનું સીધું બ્રોમિનેશન બ્રોમિન જળ Br2 3 મોલ લઈ લે. તો આપણી સીધી નિપજ શું મળતી હતી? NH2 Br અને Br 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલીન. હવે NH2 ની જગ્યાએ ફ્લોરિન દાખલ કરી દીધો 2,4,6 ટ્રાઇબ્રોમો શું બની જાય?
તો કે ફ્લોરોબેન્ઝીન બને। તો આ અહીંયા ફ્લોરિન દાખલ કરવા માટે પ્રથમ આપણે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીએ એટલે બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ મળશે 2,4,6 ટ્રાઇ બ્રોમો બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ આવી નિપજ મળે। અને પછી ફ્લોરોબેન્ઝીન બનાવવું છે આની પ્રક્રિયા HDF4 સાથે કરશું ફ્લોરોબોરિક એસિડ સાથે। તો આ Br એમનેમ રહે છે, અહીંયા Br પણ એમનેમ રહેશે, પણ અહીંયા ઋણ આયનનું વિસ્થાપન થશે એટલે આપણે ફ્લોરોબેન્ઝીન ડાયોજેનિયમ ફ્લોરોબોરેટ મેળવ્યું। અને પછી આને આપણે ગરમ કરીએ છીએ તો શું થશે, ડાયોજનનું સમૂહનું વિસ્થાપનથી ક્લોરીન જોડાઈ જશે। તો 2, 4 અને 6 આ 2, 4 અને 6 ડાયબ્રોમો ફ્લોરોબેન્ઝીન નિપજ મળે છે। આ રીતે આ પરિવર્તન કરવાનું છે। પરિવર્તન માટે બધી પ્રક્રિયા આવડતી હોવી જરૂરી છે, તો પરિવર્તન સહેલાઈથી આવે, બાકી પરિવર્તન ગોખશો તો આવડશે નહીં। તો આગળ બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી 2-ફિનાઇલઇથેનેમાઇન પાંચમું છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, એમાંથી 2-ફિનાઇલઇથેનેમાઇન એટલે એક કાર્બન સંખ્યા આપણે શું કરવાની છે, વધારવાની છે। તો એક કાર્બન સંખ્યા વધારી એટલે એને શેમાં કન્વર્ટ કરવાનું છે, સાયનાઇડમાં। એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ છે એનું બંધારણ શું થાય, બેન્ઝાઇલ એટલે બેન્ઝીન સાથે CH2 અને Cn, આની પ્રક્રિયા KCl સાથે કરી નાખો બરાબર, આલ્કોહોલિક, તો શું થાય CH2 Cl ફિનાઇલ શું થઈ ગયું, તો કે ઇથેન નાઇટ્રાઇલ કહેવાય। અને આનું આપણે શું કરવાનું છે, તો કે રિડક્શન કરી નાખો Cn નું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે, એટલે શું બની જશે CH2 નું Cn નું CH2 NH2 માં રૂપાંતર થાય એટલે ફિનાઇલ શું મળશે, તો કે આપણે ઇથેનેમાઇન મેળવે 2-ફિનાઇલઇથેનેમાઇન નિપજ મળે। પછી છે ફ્લોરોબેન્ઝીનમાંથી પેરાક્લોરોએનિલીન, ફ્લોરોબેન્ઝીન એમાંથી પેરાક્લોરોએનિલીન બરાબર। તો ફ્લોરોબેન્ઝીનના સીધું પેરા સ્થાનમાં એનિલિક સમૂહ તમે દાખલ કરી શકતા નથી, તો પેરાક્લોરોએનિલીન આપણે બનાવવાનું થાય છે। એટલે પ્રથમ આપણે શું કરશું, તો કે ક્લોરોબેન્ઝીન છે એનું નાઇટ્રેશન કરી નાખો। તો ક્લોરોબેન્ઝીન છે એનું નાઇટ્રેશન કરો તો HNO3 પ્રક્રિયા અને H2SO4 ઉદ્દીપક, તો એ ઓર્થો પેરા નિર્દેશક હોવાથી ઓર્થો અને પેરા સ્થાનમાં NO2 દાખલ થાય, પણ મુખ્ય નિપજ પેરા મળે। અને આપણે પેરા જોઈ છે ઓર્થો નહીં બતાવો તો ચાલશે, બતાવો તો પણ ચાલે। એટલે ત્યારબાદ આનું રિડક્શન કરો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે, તો NO2 નું રિડક્શન આપણે શેમાં થશે, તો કે ClNH2 માં, તો પેરાક્લોરોએનિલીન નિપજ મળી જાય છે। ત્યારબાદ એનિલીનમાંથી પેરાબ્રોમોએનિલીન, એનિલીનમાંથી પેરાબ્રોમોએનિલીન, તો આ પરિવર્તન કરતો નથી, ઉપર મુજબ જ આવશે।
એનિલિનમાં સોરી ના અલગ છે. એનિલિનમાંથી પેરાબ્રોમોએનિલિન કીધું છે. તો એનિલિનમાંથી પેરાબ્રોમોએનિલિન એટલે પ્રથમ આપણે ટેક્સ્ટબુકમાં બેઠું જ છે એસિટાઇલેશન કરી નાખો CH3COCl PDD એટલે પેલા એસિટાની લાઈટ મળ્યા NH શું મળશે COCH3 અને પછી આનું બ્રોમિનેશન કરીએ છીએ આપણે Br2 વડે. તો પેરા સ્થાનમાં NH2 સમૂહ દાખલ થશે એટલે NH COCH3 અને Br પેરાબ્રોમો એસિટાની લાઈટ અને પછી આનું જળ વિભાજન એસિડિક માધ્યમમાં કરીએ છીએ તો આ બંધ તૂટે છે એટલે આપણે એસિડિક એસિડ છૂટું પડી જાય અને પેરાબ્રોમો એનિલિન નિપજ મળશે. બેઠી પ્રક્રિયા છે. એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન બનાવ્યું. પછી બેન્ઝેમાઇડમાંથી ટોલ્યુઇન બેન્ઝેમાઇડમાંથી શું બનાવવાનું છે ટોલ્યુઇન. તો બેન્ઝેમાઇડમાંથી ટોલ્યુઇન એટલે બેન્ઝેમાઇડ એટલે શું થશે બેન્ઝીન સાથે CONH2 સમૂહ છે બરાબર અને એમાંથી આપણે ટોલ્યુઇન બનાવવાનું છે. શું બનાવવાનું છે ટોલ્યુઇન. તો હવે ટોલ્યુઇન બનાવવા માટે CH3 માં રૂપાંતર કરવાનું થશે. તેના રૂપાંતર માટે આને તમે COOH માં રૂપાંતર કરી શકો તો થઈ શકે. એટલે જળ વિભાજન કરી અને કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું રહેશે. શું બનાવશું કાર્બોક્સિલિક એસિડ. આમ તો જો ટેક્સ્ટ બુકમાં નથી એવી પ્રક્રિયાનો ઉપયોગ કરીએ તો બે સ્ટેપમાં બની જાય. જેમ કે આનું જળ વિભાજન કરી નાખું એસિડિક માધ્યમમાં એટલે હું બેન્ઝોઇક એસિડ મળે. શું મળે COOH. બેન્ઝોઇક એસિડ છે ને એની લાલ ફોસ્ફરસની હાજરીમાં સાંદ્ર HI સાથે પ્રક્રિયા કરો ને એટલે COOH રહ્યા એ CH3 માં રૂપાંતર થઈ જાય. આ રીતે થાય બરાબર. પણ ટેક્સ્ટ બુકમાં જે પ્રક્રિયાઓ છે એનો ઉપયોગ કરીએ ને તો પહેલા અહીં વોકમેન પ્રક્રિયા આવે Br2 અને NaOH એટલે આપણે શું મળશે એનિલિન મળશે. એનિલિન મળ્યા પછી એનું નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે આપણે BDC મળે બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ N2+Cl- અને ત્યારબાદ આનું રિડક્શન કરી નાખો H3PO2 અને H2O તો આપણને બેન્ઝીન મળે. શું મળે બેન્ઝીન. અને બેન્ઝીન મળે પછી ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા કરો નિર્જળ AlCl3 તો પણ ટોલ્યુઇન મળે. બે રીતે બની શકે જે તમને અનુકૂળ પડે તે. પણ આ પ્રક્રિયા ટેક્સ્ટ બુકમાં નથી એવી પ્રક્રિયા પણ આવી છે. આ વધારે સ્ટેપ થાય ઓલામાં ઓછા. પછી છે એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. એનિલિન એટલે બેન્ઝીન સાથે NH2 છે. બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે એક કાર્બન વધારવાનો છે. શું કરવાનો છે વધારવાનો. તો કાર્બન વધારવા માટે આપણે બેન્ઝાઇલ આલ્કોહોલ CH2OH માં રૂપાંતર કરવું છે. તો હવે NH2 માંથી શું બનાવશો તો બેન્ઝાઇલ આલ્કોહોલ છે એ બનાવી શકાય. તો આના માટે પહેલા આપણે કાર્બન વધારવો છે એટલે નાઇટ્રેલ બનાવવો જ પડે ને. તો નાઇટ્રેલ બનાવવા માટે આપણે ખ્યાલ જ છે પહેલા BDC બનાવવું પડે HNO2 નાઇટ્રસ એસિડ અને HCl એટલે આપણે નિપજ શું મળશે બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ. પછી એની CuCN અને HCl સેલ્યુલર પ્રક્રિયા એટલે સાયનોબેન્ઝીન. શું એનું સાયનો. હવે સાયનોબેન્ઝીનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવું છે એટલે પ્રથમ રિડક્શન કરો. રિડક્શન કરશો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે એટલે રિડક્શન થી આપણે તો આ રિડક્શન નહીં લે આનું જળ વિભાજન કરતા H2O 2 સંપૂર્ણ જળ વિભાજન કરતા COOH એટલે COOH છે એનું રિડક્શન કરો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે તો એમાંથી COOH માંથી CH2OH તો તે બનશે એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ આપણે નિપજ મળે. આ રીતે આ પરિવર્તન 13.18મો પ્રશ્ન એમાં છેલ્લું પરિવર્તન આપણે કર્યું. હવે નીચેની પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરવાની છે.
પછી 13.9 પ્રક્રિયા પૂર્ણ કરવાની છે CH3CH2I પહેલી પ્રક્રિયા છે CH3CH2I એની પ્રક્રિયા આપણે એવું કીધું સોડિયમ સાયનાઇડ તો શું થાય વિસ્થાપન થાય CH3CH2CN આ શું પ્રોપેન નાઇટ્રેટ મળી ગયું પછી આગળ આંશિક જળ વિભાજન એવો શબ્દ વાપર્યો OH માઈનસ આંશિક જળ વિભાજન હોય એટલે એમાઇડ મળે આગળ આપણે પરિવર્તનોમાં આવ્યું હતું તો CN નું CONH2 અને પછી એની NaOH અને Br2 સાથે NaOH અને Br2 તો આ કઈ પ્રક્રિયા હોફમેનમાં CO દૂર થાય એટલે NH2 એટલે ઇથેનેમાઇડ મળે આ રીતે પ્રક્રિયા પૂર્ણ કરવાનું હતું આ A આ B અને આ C નામ કીધા હોય તો નામ પણ સાથે લખતા જવાના છે પછી બીજી પ્રક્રિયા છે C6H5 N2Cl એટલે બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ કહેવાય આની પ્રક્રિયા CuCl અને KCl લખવો પડે પણ નથી લખ્યો તો સમજી જવાનું તો સેન્ડમેર પ્રક્રિયા છે એટલે સાયનોબેન્ઝીન બને C6H5Cl બનશે બરાબર પછી એનું જળ વિભાજન કીધું છે પણ સ્પષ્ટ નથી આંશિક કે સંપૂર્ણ પણ એના પછીની પ્રક્રિયા જોઈએ તો એનો મીનિંગ એવો થાય સંપૂર્ણ જળ વિભાજન હશે કારણ કે C6H5COOH બનશે અને પછી એમોનિયા સાથે છે પ્રક્રિયા બરાબર એટલે જો આંશિક હોત તો પછી એમોનિયા સાથે એમાઇડ ની પ્રક્રિયા આપે નહીં એટલે સંપૂર્ણ જળ વિભાજન છે અને એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો C6H5CONH2 OH દૂર થઈ NH2 જોડાશે એટલે બેન્ઝેમાઇડ ની બચ મળી ત્રીજું પરિવર્તન છે CH3CH2Br અને KCl પહેલા પરિવર્તનની જેમ જ છે જોઈએ તો શું બનશે પહેલા નાઇટ્રાઇલ Br નું વિસ્થાપન થઈને નાઇટ્રાઇલ પછી બીજા સ્ટેપમાં કીધું છે રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ તો Cl નું રિડક્શન થાય એટલે શું બને પ્રાથમિક એમાઇન બને CH2 NH2 બને એટલે પ્રોપેન 1 એમાઇન બને પછી કીધું છે નાઇટ્રસ એસિડ સાથે તો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી પ્રાથમિક એલિફેટિક એમાઇન તો નિપજ તરીકે આપણે આલ્કોહોલ આપે છે ઇથેનોલ અને વધારાનો નાઇટ્રોજન વાયુ છૂટો પડે એલિફેટિક એમાઇન હોય નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ બનાવે છે પછી ચોથું પરિવર્તન પ્રક્રિયા છે એની અંદર C6H5NO2 એટલે નાઇટ્રોબેન્ઝીન કહેવાય આની પ્રક્રિયા Fe અને HCl અને રિડક્શન છે તો નાઇટ્રોબેન્ઝીનના રિડક્શન થી એનિલીન મળે એનિલીન નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા છે તો નાઇટ્રસ એસિડ અથવા NaNO2 અને HCl નીચા તાપમાને તો આમાં આપણે BDC બને બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ N2+Cl- ઓકે ત્યારબાદ આગળ પ્રક્રિયા કરવામાં આવે તો જળ વિભાજન કીધું છે તો એમ જળ વિભાજન કરશું તો સ્પષ્ટ કર્યું નથી એસિડિક માધ્યમમાં પાણી છે એસિડિક માધ્યમમાં પાણી સાથે પ્રક્રિયા કરીને ગરમ કરીએ તો ડાયોજનનું વિસ્થાપન OH જોડે થાય એટલે આપણે ફિનોલ મળે છે પછી પાંચમી પ્રક્રિયાની અંદર શું છે CH3COOH આની પ્રક્રિયા એમોનિયા સાથે કરવાની છે એટલે પ્રથમ એમાઇડ બનશે CH3CONH2 એમાઇડની પ્રક્રિયા NaOBr તો ખાસ ધ્યાન રાખજો NaOBr એટલે હોફમેન પ્રક્રિયા જ છે આપણે હોફમેન પ્રક્રિયામાં NaOH અને Br2 લે છે ને આ બે વચ્ચેની પ્રક્રિયાથી સોડિયમ હાઇપોબ્રોમાઇડ મળે અને શું કહેવાય હાઇપો તો આપણો હોફમેન પ્રક્રિયા સમજવાનો ખાસ ધ્યાન રાખવાનું છે તો હોફમેન પ્રક્રિયા છે એટલે એક કાર્બન ઘટે CO દૂર થઈ જાય એટલે NH2 મિથેનેમાઇન આપણે મળશે અને એથી આગળ જતા એની પાછી NaNO2 સાથે પ્રક્રિયા છે NaNO2 અને HCl એટલે આ પ્રક્રિયા જોવાની જેમ એલિફેટિક પ્રાથમિક તો આ એક આલ્કોહોલ આપ્યા હતા તો આપણે આલ્કોહોલ આપે નાઇટ્રોજન વાયુ છઠ્ઠી પ્રક્રિયા છે C6H5NO2 એટલે નાઇટ્રોબેન્ઝીન છે એની પ્રક્રિયા Fe+HCl ચોથા પરિવર્તનની જેમ જ છે જોઈ લેજો તો શું બનશે એનિલીન બનશે અને એથી આગળ પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે એટલે એ પણ ચોથા પરિવર્તનની જેમ જ છે અહીં NaNO2 ને HCl ને સીધું HNO2 નીચું તાપમાન લેશું
તો C6H5N2 Cl એટલે કે BBC બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. પણ છેલ્લે ફિનોલ સાથે પ્રક્રિયા કરવાની કીધી તો આપણે રંગક મળતો હતો. કયો રંગ? C6H5N2 એના પેરા સ્થાનમાં કોણ જોડાઈ જાય? ફિનોલ ના પેરા સ્થાનમાં એજો સમૂહ જોડાય એટલે પેરા હાઇડ્રોક્સી એસો બેન્ઝીન આપણે આ રંગ મળે છે. તો આ રીતે 13.9 નો પ્રશ્ન આપણે કર્યો. સ્વાધ્યાય 13.10 એક એરોમેટિક સંયોજન એ જલીય એમોનિયા સાથે ગરમ કરતા બી આપે. એરોમેટિક સંયોજન કીધું છે. કેવું છે? એરોમેટિક સંયોજન જલીય એમોનિયા એટલે NH3 સાથે પ્રક્રિયા કરતા સંયોજન બી બનાવે, જેને Br2 અને KOH સાથે પ્રક્રિયા કરતા ગરમ કરવાથી C6H7N ધરાવતું એમાઇન સંયોજન સૂત્રવાળું આણ્વિક સૂત્રવાળું સંયોજન C બનાવે. આનું નામ શું છે? C કીધું. તો ABC ના બધા ઓળખો અને IUPAC નામ આપો. તો હવે ધ્યાન રાખો, આ પ્રક્રિયા હોફમેન છે. ખબર પડી જાય છે કઈ પ્રક્રિયા? હોફમેન. હોફમેન પ્રક્રિયા હોય તો અહીંયા એમાઇડ જોઈ અને એરોમેટિક કીધું છે એટલે એરોમેટિક કીધું અને આપણે એમાઇડ કીધું છે એટલે આ સંયોજન છે ને એમાં બેન્ઝીન રિંગ હોય અને એમાઇડમાં CONH2 હશે 7 કાર્બન. કારણ કે એમાઇડમાંથી એમાઇન મળે ત્યારે એક કાર્બન ઘટે તો 6 છે એટલે 7 કાર્બન હોય. બરાબર? તો આ હોવું જોઈએ. તો હવે આ એરોમેટિક સંયોજન કયા સંયોજનની એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો મળે? તો કે આ સંયોજન છે ને બેન્ઝોઇક એસિડ હોવું જોઈએ. તો જો તમે એની એમોનિયા સાથે પ્રક્રિયા કરશો તો પાણી દૂર થઈ અને બેન્ઝેમાઇડ મળશે. અને એની હોફમેન પ્રક્રિયા કરીએ આ ઉપરની પ્રક્રિયા તો એક કાર્બન સંખ્યા ઘટે એવો એમાઇન મળે. તો આમાં કાર્બન સંખ્યા 6 છે. હાઇડ્રોજન ગણી લે 5 ને 2 7 એક નાઇટ્રોજન. તો આનું નામ એનિલીન થાય. IUPAC નામ. આનું નામ બેન્ઝેમાઇડ થાય. બરાબર? અને આનું નામ બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. પછી નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો. 13.11 પહેલો પ્રશ્ન છે C6H5NH2 બરાબર? એટલે એરોમેટિક એમાઇન એનિલીન છે. આની પ્રક્રિયા ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH એટલે કઈ પ્રક્રિયા એની? કાર્બાઇડ એમાઇન કરશો તો એટલે C6H5 શું બનશે? NC ફિનાઇલ આઇસોસાયનાઇડ 3 મોલ KCl અને 3 મોલ પાણી છૂટું પડશે. આ 3 મોલ લેવાના છે. બીજી પ્રક્રિયા C6H5N2Cl બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ H3PO2 અને પાણી સાથે પ્રક્રિયા કરતા ડાયઝો સમૂહનું રિડક્શન થઈ અને આપણે બેન્ઝીન નિપજ મળે અને ઓક્સિડાઇઝિંગ નિપજ હાઇપોફોસ્ફરસમાંથી ફોસ્ફરસ એસિડ મળશે, નાઇટ્રોજન છૂટું પડશે અને HCl છૂટું પડે. ત્રીજી પ્રક્રિયા એનિલીન છે C6H5NH2. તો એનિલીનની પ્રક્રિયા H2SO4 સાથે. તો એનિલીન બેઝ છે, H2SO4 એસિડ છે. તો એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ એટલે કે ક્ષાર મળ્યો. બરાબર? ચોથું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ C6H5N2Cl એની પ્રક્રિયા C2H5OH ઇથેનોલ. આ પ્રક્રિયા ઉપરની જે પ્રક્રિયા હતી બીજી એના જેવી જ નિપજ મળે. એમાંય રિડક્શન થાય, આમાંય રિડક્શન થાય એટલે બેન્ઝીન જ મળે. બરાબર? અને N2 છૂટવો પડે, HCl છૂટવો પડે. પણ આમાં ઓક્સિડાઇઝિંગ નિપજ H3PO3 હતી, આમાં ઇથેનોલ આવશે. કારણ કે ઇથેનોલનું ઓક્સિડેશન થી ઇથેનોલ મળશે. પછીની પ્રક્રિયા છે પાંચમી C6H5NH2 એની પ્રક્રિયા Br2 એકવા એટલે બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા. તો બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા છે એટલે આપણે શું નિપજ મળશે? બેન્ઝીન એનિલીન છે ને એના ઓર્થો પેરા અને ઓર્થો એટલે 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલીન નિપજ મળશે. બરાબર? અને છઠ્ઠી પ્રક્રિયા છે એનિલીનની એસિટિક એનાઇડ્રેટ સાથે પ્રક્રિયા C6H5NH2 CH3CO twice 4. તો આમાં
એનિલીનનું એસિટાઇલેશન થશે એટલે C6H5 એ HCOCH3 એટલે એસિટાનિલાઇન નિપજ મળશે. સાતમી પ્રક્રિયા છે BBC છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N2Cl. આની પ્રક્રિયા HBr4 અને એને NO2 સાથે અને કોપર તો શું બનશે C6H5 પેલા બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોક્લોરાઇડ મળશે અને પછી NaNO2 સાથે પ્રક્રિયા કરો એટલે નાઇટ્રોબેન્ઝીન એટલે આપણે એક જ સ્ટેપમાં પૂરું કરવાનું છે તો એ પ્રક્રિયા સાથે જ આવી પડશે. બરાબર. તો આ રીતે 13.11. હવે 13.12 માં એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનો શા માટે ગ્રાફિયર થેલેમાઇડ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતા નથી? તો ગ્રાફિયર થેલેમાઇડ સંશ્લેષણનો આપણે ખ્યાલ છે કે થેલિમાઇડ હતો COOCONH. આની પ્રક્રિયા આપણે તો કે કેની સાથે KOH સાથે કરતા તો અહીંયા શું આવતો થેલિમાઇડનો પોટેશિયમ છાડ મળ્યો. પોટેશિયમ છાડની પ્રક્રિયા આલ્કાઇલ લેડ સાથે કરી એટલે N આલ્કાઇલ થેલિમાઇડ મળે અને એરાઇલ સાથે એરાઇલ લેડ સાથે કરી તો N એરાઇલ થેલિમાઇડ. પણ N એરાઇલ થેલિમાઇડ સરળતાથી બનાવી શકાતો નથી કારણ કે એમાં તો કે એરાઇલ રિંગ અને હેલોજન વચ્ચે આંશિક દ્વિબદ્ધ લાક્ષણિકતાઓ એટલે સહાયક કેટાયન જે ઉત્પન્ન થવો જોઈએ એ સહાયક કેટાયન એરાઇલ કેટાયન સરળતાથી ઉત્પન્ન થતો નથી જેમાં આલ્કાઇલ કેટાયન ઉત્પન્ન થાય તેમ. એટલે એરોમેટિક પ્રાથમિક એમાઇન ગ્રાફિયર થેલેમાઇડ સંશ્લેષણ દ્વારા બનાવી શકાય નહીં. ત્યારબાદ આપણે એવું કીધું છે 13.13 માં એરોમેટિક અને એલિફેટિક પ્રાથમિક એમાઇન સંયોજનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા લખો. તો એરોમેટિક પ્રાથમિક એમાઇન એટલે શું થાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એનિલીન NH2. આની નાઇટ્રસ એસિડ એટલે HNO2 અને HCl સાથે 0 થી 5 સેલ્સિયસ તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે કે Na+Cl- BDC બનશે. બરાબર. પણ એલિફેટિક હોય તો RNH2 થાય. એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો અસ્થાયી આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર બને છે પણ એ તરત જ શું થશે પાણીના વડે વિસ્થાપન થઈ અને આલ્કોહોલ બનાવશે. એમાં અંતિમ નિપજ આલ્કોહોલ મળે જેમાં ડાયઝોનિયમ ક્ષાર બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર નિપજ તરીકે મળે. એ બંને પ્રક્રિયાઓ લખો. પછી નીચે દર્શાવેલ પ્રત્યેક માટે સત્યાભાસવાળું સ્પષ્ટીકરણ કરો એટલે કારણ આપવાનું છે. સમાન અણુ દર ધરાવતા આલ્કોહોલ સંયોજનો કરતા એમાઇન સંયોજનો શા માટે ઓછા એસિડિક છે? એટલે આલ્કોહોલ હોય એ RH હોય અને એમાઇન RNH હોય તો આલ્કોહોલમાં OH બંધ સૌથી વધારે ધ્રુવીય હોવાથી સરળતાથી પ્રોટોન મુક્ત કરી શકે છે માટે એસિડ હોય. જ્યારે NH2 માં નાઇટ્રોજન ઉપર અબંધકાલિક યુગ્મ હોવાથી યુગ્મ દાન કરે છે એટલે બેઝિક હોય. તેથી NH2 છે એ એમાઇન છે એ ઓછા એસિડિક થાય. તૃતીયક એમાઇન સંયોજનો કરતા પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ ઊંચા હોય. શા માટે? તો કે પ્રાથમિક એમાઇનમાં આંતરાણુય હાઇડ્રોજન બંધ જોવા મળે છે જ્યારે તૃતીયક એમાઇનમાં જોવા મળતો નથી. એટલે પ્રાથમિક એમાઇનમાં હાઇડ્રોજન બંધને કારણે એ બંધ તોડવા વધુ ઉર્જા આપવી પડે એટલે એના ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા છે. એરોમેટિક એમાઇન સંયોજનો કરતા એલિફેટિક એમાઇન સંયોજનો શા માટે વધુ પ્રબળ બેઝ હોય? તો આ એલિફેટિક એમાઇન એલિફેટિક એમાઇનમાં નાઇટ્રોજન સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહ પ્લસ આયન દર્શાવે એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધતી હોવાથી સરળતાથી યુગ્મ દાન કરે અથવા પ્રોટોન સ્વીકારે એટલે તેની બેઝિકતા વધુ હોય. જ્યારે એરાઇલ ડાયઝોનિયમ ક્ષારમાં તો કે શું થશે સંસ્પંદનને કારણે નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન બેન્ઝીન વલય તરફ આકર્ષાય છે જેના કારણે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે એટલે સરળતાથી પ્રોટોન મેળવતા નથી અથવા સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરતા નથી એટલે એની બેઝિકતા ઓછી હોય. તો આ રીતે આ પ્રશ્નોના જવાબ આપવાના હતા. આ સાથે આ ચેપ્ટર પૂરું. બરાબર. હવે આગળ નવા ચેપ્ટરની શરૂઆત કરશું.